ઇન્ફાર્મસીના વિરોધમાં 20 મેના રોજ દેશવ્યાપી કેમિસ્ટ હડતાલ। ગુજરાતના 35,000 સહિત દેશના 12.5 લાખ કેમિસ્ટો જોડાશે આ હડતાલમાં। ઓનલાઈન દવા વેચાણ અને ભારે ડિસ્કાઉન્ટ સામે ઉગ્ર વિરોધ કરવામાં આવશે, તો રિટેલર્સ સાથે હોલસેલર અને ડીલરો પણ રહેશે બંધમાં સામેલ। ઇમરજન્સી દર્દીઓ માટે કેમિસ્ટો કરશે વૈકલ્પિક વ્યવસ્થા। ઓનલાઈન ફાર્મસી પર નિયમોના ભંગના આક્ષેપ થઈ રહ્યા છે। પ્રિસ્ક્રિપ્શન વગર દવા વેચાણ થતું હોવાનો પણ આરોપ લાગ્યો છે। તો સાયકોટ્રોપિક દવાઓના ગેરકાયદેસર વેચાણ મુદ્દે ચિંતા। ભારે ડિસ્કાઉન્ટથી નાના કેમિસ્ટોના વેપાર પર અસર થઈ રહી છે। રિટેલ કેમિસ્ટોના ધંધામાં 8% ઘટાડાનો દાવો થઈ રહ્યો છે। બજારમાં નકલી દવાઓ વધતી હોવાનો કેમિસ્ટ એસોસિએશનનો આક્ષેપ છે। કોરોના કાળમાં મળેલી હોમ ડિલિવરીની છૂટ પાછી ખેંચવાની માંગ કરાઈ છે। ગેરકાયદેસર ઈ ફાર્મસી સામે કડક કાર્યવાહી કરવાની માંગ થઈ રહી છે। વડોદરા મનપાની ચૂંટણીમાં ગેરરીતિનો આક્ષેપ થયો છે। કોંગ્રેસ ઉમેદવાર અમીબેન રાવતે ગેરરીતિના આક્ષેપ સાથે કરી છે પિટિશન। વોર્ડ નંબર 1માં રીકાઉન્ટિંગની માંગ સાથે કરી છે પિટિશન। કોંગ્રેસના મહિલા ઉમેદવાર પુષ્પાબેન વાઘેલાને 30 વોટ વધુ મળ્યા છે। જો પુષ્પાબેનના વોટ વધે તો પુષ્પાબેન જનરલ પુરુષ બેઠક પર જતા રહે અને અમીબેન રાવતનો વિજય નિશ્ચિત બને। પિટિશન ફાઇલ કરી છે। અમારી ડિમાન્ડ છે કે વોર્ડ નંબર 1 નું ફરીથી રીકાઉન્ટિંગ થાય અને રીકાઉન્ટિંગ થયા પછી જે બી લોકોનો ચુકાદો છે એમને શિરોમાં ફક્ત 31 વોટનો નજીવો ડિફરન્સ હોય ત્યારે ન્યાયતંત્ર પાસે અમે અપેક્ષા રાખીએ છીએ કે રીકાઉન્ટિંગ માટે કરીને જસ્ટિસ આપે, કારણ કે અગાઉ તો 500 મતનું બી ડિફરન્સ હોય તો રીકાઉન્ટિંગ આપવામાં આવ્યું છે। ઇન દેટ કેસ અમને વિશ્વાસ છે કે કોર્ટ અમને રીકાઉન્ટિંગની અમારી જે અપીલ છે એની સુનાવણી કરીને અમને ન્યાય આપશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામમાં નિરાશાજનક દેખાવ બાદ પ્રદેશ કોંગ્રેસે મંથન શરૂ કર્યું છે, જે અંતર્ગત રાજકોટ સર્કિટ હાઉસ ખાતે સૌરાષ્ટ્ર ઝોનની બેઠક મળી અને જેમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા, ઓલ ઇન્ડિયા કોંગ્રેસના મંત્રી ઋત્વિક મકવાણા સહિતના હાજર રહ્યા નેતાઓ અને સાથે જ શહેર અને જિલ્લાના પ્રભારી મંત્રીની હાજરીમાં સંગઠનના હોદ્દેદારો સાથે હાર મામલે મંથન કરાયું। જિલ્લામાં કોંગ્રેસના પરફોર્મન્સ કરતા આમ આદમી પાર્ટીનું પરફોર્મન્સ વધુ ચડિયાતું સાબિત થયું છે। કોંગ્રેસે જિલ્લા પંચાયતમાં ખાતું સુદ્ધા નથી ખોલ્યું, તો આપે જિલ્લા પંચાયતની મોવિયા સીટ પર જીત મેળવી છે। વશામ સાગઠિયાની પણ હાર થઈ।